તો સુરતમાં બુટલેગરનો અનોખો જ કિમિયો સામે આવ્યો છે. ટેમ્પોના બોનેટ પર અને સીટ નીચે ખાનું બનાવી દારૂ લવાતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં દારૂ આવતો હોય છે. ત્યારે દારૂને ઝડપી પાડવા પોલીસ દ્વારા વારંવાર રેડ કરવામાં આવતી હોય છે. તેમ છતાં સુરતમાં આવતા દારૂને લાવવા માટે બુટલેગર દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે પૂણા ગામ પાસે ટેમ્પોમાં બુટલેગર દ્વારા અનોખું ખાનું બનાવીને લવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પીસીબીએ દારૂ ઝડપી પાડતા દારૂ લાવનારે અનોખી રીતે દારૂ છુપાવવા માટે વાપરી હતી એ ટેમ્પોના બોનેટમાં અને સીટ નીચે આ ખાનું બનાવીને દારૂ છુપાવ્યો હતો. દારૂ સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પૂણાગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પડાયો છે. આ દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો. 720 દારૂની બોટલ કબજે કરાઈ હતી. દારૂ, મોબાઈલ, બાઇક અને ટેમ્પો મળીને કુલ ₹5.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. દારૂ સેલવાસથી સુરત લાવવામાં આવી રહ્યો હતો.